અને ભક્તો હું સમજુ છું ત્યાં સુધી રાષ્ટ્રની મોટા મોટી કોઈ સેવા હોય ને તો એક સાચો નાગરિક આપવો એ મોટા મોટી રાષ્ટ્રની સેવા છે, મોટા મોટી સેવા છે. ક્યાં મળે તમે કલ્પના કરો ભક્તો, આજ 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધીમાં, 18 થી 80 વર્ષ સુધીમાં 1% વ્યક્તિ બચી છે કેમ એ પ્રશ્નાર્થ છે. એટલા લોકો વ્યસનમાં હોમાઈ ગયા છે. હું બહુ સૂઝબૂઝની સાથે બોલું છું, એવું તમે માનતા નહીં કે સ્વામીનું ફર્યું ન કઈ ફર્યું બર્યું નથી, બરાબર જ છે. સજાગતાની સાથે કહું છું, 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધીમાં 1% લોકો બચ્યા છે જેની અંદર વ્યસન નહીં હોય. અને ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય શું આપ્યું? સ્વામિનારાયણ સંપ્રદાયમાં 80% લોકો એવા છે જેની અંદર કોઈ વ્યસન નથી. 80% લોકો એવા જેની અંદર કોઈ વ્યસન નથી. એ સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યું છે. ઘણા વર્ષ પહેલા ભાક્ષી ભંડારીયામાં આપણી કથા હતી. બગદાણા નિવાસી મંજી બાપા કથામાં આવેલા. મારી સાથે વ્યક્તિગત હેતી ખૂબ હતું. એણે પ્રવચનમાં કીધું કે તો બહુ તટસ્થ ભાવથી કહીશ, અને ભક્તો મહાપુરુષ સદૈવ માટે તટસ્થ હોય. એ કે હું તો તટસ્થ ભાવથી કહીશ. હું તો દુનિયાના ઘણા બધા દેશોમાં ફર્યો છું ને ઘણા બધા સંપ્રદાયના અનુભવ કર્યા પછી કહું છું, મંજી બાપાના શબ્દો, કે સદાચારની દ્રષ્ટિએ અને વ્યસન મુક્તિની દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયની તુલના આજ તો કોઈ નથી, પણ 50 વર્ષ સુધી હજુ આને કોઈ બરોબરી કરી શકે એવું કોઈ મને દેખાતું પણ નથી. આ મંજી બાપાએ એને જાહેર પ્રવચનમાં કીધું. એનું કારણ મંદિરો અને મંદિરની અંદર આવા પરમહંસો બિરાજતા હોય, સંતો પાસે બેસાડી જેમાં પાથે તેલ નાખે એમ આપણે કહેવત હતી. શું કહેવત હતી? જય સ્વામિનારાયણ. પાથે તેલ નાખે. તમારે મને પાથે મોટા વાળ હોય ને એમાં આમ થોડું ઓળતા થોડું તેલ નાખતા, પાથે તેલ નાખે. એમ બાપ સંતો પાસે બેસાડી મુમુક્ષને પાથે તેલ નાખે. આ કરાય, આ ન કરાય, આવું જીવન જીવાય. પાથે તેલ નાખે અને મંદિરના અવલંબન કરી શક્ય બની શકે. માટે મંદિરની બહુ મોટી ગરિમા છે. મંદિરની અંદર એક્ટિવિટીઝ પણ એવી થતી હોય, કોઈ પણ દિન દુખ્યો આવે એ હાશકારો લઈને પાછો જાય. એના મંદિર છે.